નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી। આજે તો હું જમીશ નહીં, આજે હું ફાસ્ટ પર છું મિત્રો। આજે મારે વાત કરવી છે અત્યારની જનરેશને જે ફાસ્ટ અને આ બધું રહેવાના નામે ઉપવાસનો મજાક બનાવી દીધો છે ને, વ્રત રહેવાનો મજાક બનાવી દીધો છે ને, એના પર વાત કરવા માગું છું મિત્રો। જનરલી આપણા જે પૂર્વજો જ્યારે વ્રત રાખતા ને તો એના નિયમો એવા હતા કે કાં તો ઉપવાસ તમે કરો ને તો કાં ફળાહાર હોય અને કાં પછી નિર્જળા કરતા એ લોકો। પણ અત્યારની જનરેશન તો ઉપવાસ પણ નથી બોલતી, એમ કે આજે તો હું ફાસ્ટિંગ પર છું। અરે ફાસ્ટિંગનું નામ આપી દીધું ઉપવાસને તમે, અને કંઈ પણ ધર્મના નામે। અરે મને તો એ નથી સમજાતું કે તમે જ્યારે આ ઉપવાસ રાખો છો તો તમે કેટલો દોડ કરો છો। મતલબ તમે ભગવાનને દેખાડવા માટે વ્રત કરો છો કે પોતાની જાતને મૂર્ખ બનાવો છો કે બીજાને દેખાડો કરવા માટે આ બધું તમે વ્રતને ઉપવાસને એવું રાખો છો મિત્રો। જનરલી આપણે ઉપવાસ જે કરતા હોઈએ ને એના પાછળના ધાર્મિક કારણો તો છે જ, પણ એની પાછળનું સાયન્ટિફિક કારણ પણ છે। એ કારણ એવું છે કે જનરલી આપણે એક દિવસમાં 3 વખત આપણે જમતા હોઈએ છીએ, તો આપણા જે પાચનના અંગો છે ને એ સતત કાર્યરત હોય। તો આપણે જ્યારે મતલબ ઉપવાસ કરીએ ને ત્યારે એક દિવસ આપણા જે પાચન તંત્રના જે અંગો છે ને એને શાંતિ મળે, એને આરામ કરવાનો મોકો મળે અને નવી કોશિકાઓ બને આપણા શરીરમાં, અને આપણું જે શરીર હોય ને એ ડિટોક્સ થઈ જાય। પણ આપણે જ્યારે ઉપવાસ પર હોય ત્યારે જનરલી બધા લોકો શું કરે, અરે 1-1 કિલો તો બટેકા ખાઈ જાય છે, અને પાછા તો એમ કે હું તો ફાસ્ટ કરું છું, મારે ફાસ્ટ ચાલે છે। અને જનરલી ઉપવાસ કરતા હોઈએ ને ત્યારે એના અમુક નીતિ નિયમ હોય, પણ આપણે શું આ બધું ફોલો કરીએ છીએ? ઉપવાસ આપણે કરીને ત્યારે બધા એમ કે હા લોટવાળી વસ્તુ ન ખવાય, અને અત્યારે શું કરી રહ્યા છે લોકો કે કોઈ પણ વસ્તુ હોય ને એના વિકલ્પ ગોતી લીધા છે। આપણે વ્રત રહ્યા હોઈએ ત્યારે લોટવાળું ન ખવાય તો શિંગોડાનો લોટ શોધી લીધો છે। અરે શિંગોડાનો લોટ તો ઠીક, પણ હવે શું કરે છે કે હરેક વસ્તુ ફરાળી બનવા લાગી છે। ઢોસા તો કે ફરાળી, પાણીપુરી તો કે ફરાળી, ઈડલી તો કે ફરાળી। અરે તમને જમવાનો એટલો બધો શોખ છે, તમને જમવાનું એટલું બધું મન થાય છે, તો આ તમારો ઉપવાસ ને બધું વ્યર્થ છે। ઉપવાસ કરવું ને આ બધું તમારું જો આટલું બધું મન થતું હોય ને તો ખરેખર શરીરને કષ્ટ આપીને ઉપવાસ ને વ્રતને એવું ન કરાય, અને ભગવાન પાસે પણ ખોટો દેખાડો ન કરાય ને પોતાની જાતને પણ મૂર્ખ ખરેખર ન બનાવાય। અત્યારે ઉપવાસ કરતા હોય ને તો માર્કેટમાં બધા સબસ્ટિટ્યૂટ અવેલેબલ છે, બધી વસ્તુના સબસ્ટિટ્યૂટ છે કે હા આ ન ખાઈ શકાય તો એના માટે આ અવેલેબલ છે। અને મતલબ કંઈ પણ ઉપવાસના નામે, અને એમ થાય કે આપણા ધર્મના દેવી દેવતાઓ ખૂબ સહનશીલ અને ધૈર્યવાન છે, સારું છે, સહનશીલ છે આટલા બધા આપણા ભગવાન। નહીં તો મને તો ઘણી વખત વિચાર આવે કે ઉપવાસના નામે જે આ લોકો ફાસ્ટિંગ કરે છે ને દેખાડો કરે છે ને, તો ક્યારેક એમ વિચાર આવે કે સારું છે બધા દેવી દેવતાઓ સહનશીલ છે, નહીં તો શંકર ભગવાન કોઈક દિવસ એમનું ધૈર્ય તૂટી જાય ને તો ત્રિશૂલનો છૂટો ઘા કરે આ લોકો પર। હનુમાનજી મહારાજને ગુસ્સો આવી જાય ને તો ગદા લઈને દોડે આ લોકોની પાછળ, એવું કરી રહ્યા છે ઉપવાસના નામે તો। અને જનરલી આપણે રોજ આપણે જમતા હોઈએ ને જેટલું એના કરતાં 2 થી 3 ગણું વધારે તો આપણે ઉપવાસ કર્યો હોય ને ત્યારે જમી લઈએ છીએ। તેલવાળું, તીખું, તળેલું એટલું બધું આપણે ખાઈએ છીએ। બટેકા જ કેટલા ખાઈ લો છો તમે લોકો, અને તો શું મતલબ આ હેલ્ધી ડાયટ છે તમારા માટે? મતલબ તમે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે અરે ઉપવાસનો ખરેખર જે સાચો અર્થ છે એને તો પહેલાં સમજો। અને આ બધું સારું સારું જમવા મળે ને એ જોઈને પરિવારમાં જે નાના નાના બાળકો હોય ને હવે તો એ પણ એમ કે હા આ ઉપવાસ કરો એટલે સારું સારું જમવા મળે છે, હવે તો અમે પણ ઉપવાસ કરશું। તો મતલબ શું ઉપવાસનો મિનિંગ તમારા માટે એવો છે કે સારું સારું જમવું ને એ બધું? મતલબ તમે છે ને ઉપવાસનું આ બધું છે ને જનરલી તમે બધું બખેડી માર્યું છે આજની જનરેશને। તો મતલબ ઉપવાસના નામે કંઈ પણ ન કરો અને તમારી જાતને છેતરવાનું બંધ કરો। જય સિયારામજી, હર હર મહાદેવ।